બે સૂત્રો પાસે લખી રાખ્યા છે. જ્ઞાન હથોડા કર રહી સદગુરુ ભયે સુનાર. જ્ઞાનરૂપી હથોડો લઈને સદગુરુ સોની થાય છે. સુનાર જ્ઞાન હથોડા કર રહી હાથમાં લઈને સદગુરુ ભયે સુનાર સોની થાય છે. તુલસી તેનો ન રહે માર ધાર આકાર. આપણી સહનશીલતા વધારવા માટે, આપણો આકાર બદલવા માટે, બ્રહ્મભાવ પ્રગટાવવા માટે, આધાર છોડાવવા માટે એ માર નથી, પણ પ્રેમ છે. કેવું પારસરું સંત મેં તું બડો અંતર જાન. એક લોહી ગો કુંદન કરે એક કરે આપ સમાન. પારસ બની લોહાનું સોનું કરે પણ એક કરે આપ સમાન, પોતા જેવા બનાવે. સંત એનું અંતિમ લક્ષ્ય છે ગુણાતીત ભાવમાં પહોંચો. સંત અખંડ ગુણાતીત ભાવમાં જ હોય અને આપણને ગુણાતીત ભાવમાં લઈ જવા માટે જ પ્રેમથી જ આપણને બધું ચલાવ્યા કરે છે. જ્ઞાન હથોડો કર્ક રહી સદગુરુ ભયે સુનાર. જ્ઞાનરૂપી હથોડો લઈને સદગુરુ પાછળ પડી જાય. તુલસી તેનો ન રહે માર ધાર આકાર. એટલે જીવ દશામાંથી ભ્રમ દશામાં લઈ જવા માટે તુલસીદાસ વાત કરે છે. આપણી જીવ દશા છે એમાંથી ભ્રમ દશામાં લઈ જવા માટે સદગુરુને સોનીના સ્વરૂપે સ્વીકારી લેવા પડે. તમને બ્રહ્મરૂપ નવું અક્ષર બ્રહ્મનું શરીર આપવા માટે જ ટોકની વંડી ચાલતી હોય. એવું રાખ્યું છે તમારા માટે. જો પાછળ સંતમાં તો ભગવાનની મૂર્તિ સિવાય કશું હોય નહીં. 24 કલાક પ્રભુના આકારે જીવનાર પ્રાણી એટલે સાધુ. એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ અપેક્ષા નથી. પ્રભુ અને ભગવાનના સાધુ પોતા જેવા બનાવવા માટે જ, પોતા જેવા સુખિયા બનાવવા માટે જ આપણને કસનીમાં લેતા હોય. આ ભૂલતા નહીં. આજથી ટાયલા કરવાનું બંધ કરી દેજો. એમને ખૂબ પ્રીતિ છે પોતા જેવા બનાવવાની. એટલા ભાવથી આપણને ટોકતા વળતા હોય છે. આપ સમાન એટલે અક્ષરોનું શરીર આપવા માટે જ સંતોનો એક ધાર્યો દાખલો હોય છે.